જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. હું છું તમારો ભાઈ પીઆર આહિર ને હું આવી ગયો છું આજે એક નવા વ્લોગ સાથે. આજે સવારમાં સ્કૂલે આવી ગયા હતા કેમ કે આજે સ્કૂલમાં રમાડવા નથી વિદ્યાર્થીને નવરાત્રિ. ગામના બધા માણસો જોવા આવેલા ને નવરાત્રિ ચાલુ છે, વિદ્યાર્થીઓ રમી રહ્યા છે નવરાત્રિ. ગાંગની દેવાંશી તૈયાર થઈને આવી છે રમવા. તા તો શર્મારી અને પપ્પા તો ઘણું રમે, દેવાંશી નથી રમતી. શું હે સ્કૂલના આખા મેદાનમાં બધા બાળકો રમી રહ્યા હતા. નાની નાની બાળકીઓ તો મસ્ત એવી તૈયાર થઈને આવી હતી ટ્રેડિશનલ ડ્રેસમાં, અને છેડ નીચે પણ બધા રમી રહ્યા હતા. શિક્ષકો સાથે બીજા વિદ્યાર્થીઓ પણ રમતા હતા. રમીને બધા હવે ભૂખા થઈ ગયા છે તો બધાને નાસ્તો આપે જમવા માટે. બધા વિદ્યાર્થીઓ લાઈનમાં જોડાઈ ગયા છે. કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે. બધા જાય રહ્યા છોકરાઓ ઘરે. અમે જઈ રહ્યા સાંતલપુર. એક મિત્ર આવ્યો છે ખડીરથી, હવે જઈ રહ્યા સાંતલપુર. દેવાજ હું ને વિનોદ રણાઈ બધા છોકરાઓ જાય રહ્યા ઘરે. કાર્યક્રમ પૂરો કરીને રમવાની મજા આવી છોકરો હે. સાંતલપુર આવી ગયા છે ને ધોળાવીરાથી અમારા રવિભાઈ આવી ગયા છે. એમને પાટણ જવાનું છે દવા લેવા, બાઇક લઈને આવ્યા છે. તો હવે બસની રાહ જોઈને ઊભા છીએ. બસ આવે એટલે રવિભાઈ જાય હવે પાટણ ને બાઇક અહીંયા મૂકીને જાય છે, એટલે સાંજે વળી રિટર્ન આવશે તો આપણે બાઇક દેવા આવવું પડશે એમને. જયારે અમારા રવિભાઈ બસમાં બેસી ગયા છે. હવે બસમાં એ નીકળી ગયા છે ને હવે આપણે નીકળશું ઘરે. ભલે રવિ, સાંજે આવીને ફોન કર મને. રવિભાઈને બસમાં બેસાડી દીધા છે ને હું આવી ગયો છું ત્યાં. બીજા મહેમાન આવી ગયા છે આપણે કિરણભાઈ ગઢવી. કેમ છો કિરણભાઈ? અને તેજસભાઈ રાણેટીથી આવે છે. કેમ છો તેજસભાઈ? મજામાં એકદમ મસ્ત. કેમ અત્યારે આ બાજુ દેહમાં પધાર્યા? અત્યારે સ્પેશિયલ તમારી મુલાકાત માટે જ. અમારી મુલાકાત માટે સ્પેશિયલ. અમારી લાગતું નથી કે અમારી મુલાકાત. ફોલો કરજો. થેન્ક યુ. ગાડી લઈને આયા હે ભાઈ ડાયરેક્ટ કચ્છમાંથી. આજે જ આવ્યો ને? આજે જ પધાર્યો. ત્યાં અમારી મુલાકાત લઈ લીધી છે આવતે પહેલા જ. અત્યારે ભાઈ ખોટું ના બોલો, ખોટું ના બોલો. કિરણભાઈ સાચું કે ખોટું કે? સાચું કે. હાલો તેજસભાઈ આવ્યા છે મળવા, તો એમને હવે ચા પાણી નાસ્તો જે કરવું હોય એ આપણા તરફ ખાવાનું છે. ભાઈ તમે કહો ખબર બોલો ક્યાં ખાવું હોય એ આમાં નહીં કહું, એ આમાં નહીં કહું. એ ભાઈ પ્રશ્ન રાખી છે આપણે. હાલો પહોંચ્યા છીએ શાંતિપુર અરે રસ્તાનું કામકાજ હજી 2-3 દિવસ પહેલા અટક્યું હતું, ત્યાં જ અટક્યું છે. કામ અંદર હજી એન્ટ્રી દીધી નથી. મેં પહેલાં પણ કીધું હતું કે આ ગામમાં રસ્તો બનાવવો બહુ મુશ્કેલ છે. ગામનો વિકાસ તો બહુ વામો છે. રસ્તો હજી અહીંયા પહોંચ્યો તો 3 દિવસમાં, આજે અહીંયા જ છે. 3 દિવસથી આમનામ છે. આ લોકોથી બનશે કે નહીં બને રસ્તો લાગતું તો નથી બનશે. જોઈએ હવે ક્યાંથી બનાવે છે. પછી હું આવી ગયો તો ઘરે, અને ઘરે આવતા આવતા તો ગારાના પગ બધું ભરાઈ ગયું હતું. અને હવે ઘરે જમીને કરશું આરામ. મિત્રો હવે અમે ચારણકા પહોંચ્યા છીએ. જગદીશ કોચ એમની ટીમને લઈને બેઠે છે. ટીમ બધી અત્યારે આરામમાં છે. અને 4 મિત્રો મારી સાથે, અમારા ગામના 3 બીજા પ્લેયરો પણ આવેલા છે. 3 એટલે ચોથો હું એમ. અને હવે આ લોકોને મેચ રમાડવાની છે અને થોડોક વાતાવરણ ઠંડુ થઈ ગયું છે, તો હવે બધાને મેદાનમાં લઈ જઈને રમાડી નાખશું કબડ્ડી. મિત્રો હવે મેચ રમી લીધી છે, 2 ટીમો પાડી દઉં. છોકરાને રમવાની મજા આવી ને છોકરો? આવતા શનિવારે રાખશું. આખી આપણી ટીમ લઈને આવશું, બરાબર ને? આવતા શનિવાર કાં તો આ લોકોને ત્યાં બોલાવશું, મેટ ઉપર રમાડશું. હવે અમે પહોંચી જઈએ ગામમાં. અમારે હજુ ગામમાં જઈને પ્રેક્ટિસ કરવાની છે, એટલે ગામમાં પહોંચી જાય. ચારણકાની વિદાય લઈને ધોકાવાડાની સ્કૂલમાં પહોંચી. હવે સ્કૂલે પહોંચી આવ્યા છીએ. બધા ખોખોવાળા ને કબડ્ડીવાળા આવી ગયા પ્રેક્ટિસમાં. આ 3ને લઈ આવ્યો પાછો હવે અહીંયા પ્રેક્ટિસ કરવા માટે. હું પ્રેક્ટિસ કરીને આવ્યા. કબડ્ડીવાળા આવ્યા આપણે? કોઈ નથી. કોણ નથી આવ્યો કબડ્ડી? કોઈ નથી. કોણ હે? હવે શું કરવા? છોકરીઓ 2-3 આવ્યું છે. અમારે પ્રેક્ટિસ કરવી. અમારે પ્રેક્ટિસ ક્યાં? બધા પ્લેયર ઘરે હોય પ્રેક્ટિસ થાય એમને. આ બેબીનું ગરબો લઈને આવ્યું છે. આજે કેવો દિવસ છે નવરાત્રીનો? કેટલો દિવસ? તારું નામ શું હોય? સુહાની બેન છે. તમારું નામ? વિદ્યાબેન, બરોબર. એ બેનું ગરબો લઈને આવ્યા છે. અને તમે સ્કૂલ આવી છો તો કેટલા રૂપિયા દેવાના તમે? 10 રૂપિયા ખિસ્સામાં તો કઈ નથી. ફોન પે પણ તમને કેટલી દઈ દઈશું, બરાબર? એક દિવસ તમે મેં રોજ પ્રેક્ટિસ કરવા આવી છે એટલે ગમે ત્યારે હું દઈ દઈશ તમને. છેલ્લે દી બરાબર? છેલ્લે દી આપી દઈશ 10 રૂપિયા બેન.
આ ખોલ ધંધારે મને ગામ આખામાંથી તમને ઈ જ રિસ્પોન્સ મળે છે. આપવાનું ભૂલી જાવ તો સ્કૂલમાં પ્રેક્ટિસ કરાવું ત્યારે પણ માંગી લેજો ગમે ત્યારે પેમેન્ટ તો પાકા બરાબર આખું ગામ ફરશો હવે તો હવે ઘરે હઈ આખું ગામ ફરશો ને? આ તો લાઈક ને સબસ્ક્રાઇબ થોડું કહી દીધું નહીં કહ્યું તો 10 રૂપિયા બરાબર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ પછી બીજી બે બહેનો આવી જો ગરબા વાળીને અમારી ખોખો વાળી બહેન એને ફરમાઈશથી મારું એક ગીત ગાઈ નાખ્યું. તો મિત્રો હવે અમે આવ્યા ઘરે અને હવે સાંજે આપણે રમતા નહીં આવડતું તો હવે રમવા તો જવું તો છે ગામમાં નહીં રમી તો ગામમાં રમશે કોણ અમે નહીં રમી સાહેબ રમશે કોણ એટલે હવે ગામમાં રમવા જવું હોય સાંજે નાહી ધોઈને મણ્યું તો મને કાંઈ રમતા શીખડાવે છે નહીં ને અમારા હાથે રમતા શીખડાવે છે ને નહીં આવડતું એટલે રમવા જવું એમ કરવું એટલે રમવા જવું બરાબર ને તો હવે આપણે જઈ ઘરે નાહી ધોઈને આવશું હજી ભાઈબંધને લેવા જવાનું હોય સાંતલપુર રવિભાઈ આવે છે અમારે પાટણથી એને લઈ પછી નાહી ધોઈ નવરાત્રી રમવા હાલો તો નવરાત્રીની વાટ જોઈને બેઠા અત્યારે આવી ગયા છોટામાં હાજે ગ્રાઉન્ડ બ્રાઉન્ડ બધું મેદાન બધું તૈયાર કરી નાખ્યું હોય બધા અત્યારથી વાટ જોઈને બેઠા પણ આમાં રમાવાળો તો એક જ એક બે બાકી તો ખાલી ધોયાવાળા ને નથી પાછું આ સફાઈ બફાઈ કરતા હોય તો વાત અલગ નથી કાંઈ કરતા એટલે તું નહીં મારા ભાઈ આ અમુક અમુક ને કહું અમુક તો કામ રહે ને મૂકા દે આમ તો આ ગરબો લઈને બધી ફરે હરી મણ્યું બધા તો સાંતલપુર નીકળી ગયો છું રવિભાઈ અમારે પાટણથી આવે રહ્યા એમને લેવા માટે તો રવિભાઈને જમાડીને રવિભાઈને કીધું આજનો દિવસ રોકાઈ જાઓ પણ રવિભાઈને કાલે એક્ઝામ છે કોલેજની કે તો કાલે એમને રાતોરાત નીકળવું પડે છે એટલે એમને જમાડી દઉં ને જમીન પછી ડાયરેક્ટ નીકળી જશે ખડી ધોળાવીરા માટે અને હું પાછો આવી જઈશ ગામમાં તો આપણે રવિભાઈને લેવા માટે જઈ રહ્યા સાંતલપુર રવિભાઈ આવી ગયા છે પાટણથી ને જમવા લઈ આવ્યો છે એમને જમાડીને હવે રાત રોકાય એમ નથી ભાઈને નીકળી જવું છે બહુ ઉતાવળ છે એટલે અને બેંગોલ વોરિયર્સ અને પટના પાયરસની મેચ ચાલુ છે દેવાંગ વન સાઈડ હાલે અત્યારે ને રવિભાઈ હવે જમીન નીકળશે ને પછી હું જઈશ ગામમાં નવરાત્રી રમવા માટે ભલે હા રવિભાઈને વિદાય આપી દીધી છે ને હવે આપણે જઈ રહ્યા નવરાત્રીમાં નવરાત્રીમાં આજે પેલું ભાઈઓ છે ને આપણે રમતો તો આવડતું નહીં પણ આજે ક્યાંક વચ્ચે રમવાનું છે અમારે ખોખોની નાની નાની બહેનોએ કીધું છે કે પિયારભાઈ તમને રમતા આવડતું નહીં ને છેલ્લે રમો વચ્ચે રમતા જાવ કે દેખાઈ જાવ કે રમતો નહીં આવડતું આપણે તો શું આપણે તો બધા જોઈને હસવા જોઈએ કોકનું હસવાનું નિમિત્ત બનવું જોઈએ આપણે એમાં કિસ્મત આપણા ક્યાંથી હવે પહોંચી જાય નવરાત્રીમાં ચાલુ થઈ ગઈ છે પછી હું આવી ગયો હતો ગામમાં નવરાત્રિમાં અને હું આવ્યો ત્યાં તો ભાઈઓનું રમવાનું ચાલુ થઈ ગયું હતું પછી થોડી વાર પછી હું પણ રમવા લાગી ગયો આજની નવરાત્રી લમી લીધી છે ને મિત્રો આજનો વ્લોગ પણ અહીં પૂર્ણ કરીશ વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય શ્રી કૃષ્ણ